ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત મહાનગર આગામી 5મી જૂનના રોજ દેશભરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે થનગની રહ્યું છે. પ્રધાનમંત્રીની દક્ષિણ ગુજરાતની મુલાકાતને લઈ અને સમગ્ર વહીવટીતંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. જો કે ચાલુ વર્ષની કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અણધારી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની વિશાળ જનસભા હવે ખુલ્લા મેદાનને બદલે સુરતના અત્યાધુનિક એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થશે. શરૂઆતના વહીવટી આયોજન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જાહેર સભા સુરતના વીઆઈપી વિસ્તાર ગણાતા વેસુના ખુલ્લા મેદાનમાં યોજાવાની હતી, જ્યાં હજારોની જનમેદની એકઠી થઈ શકે તે માટે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવાની પ્રાથમિક વિચારણા પૂર્ણ કરી લેવાઈ હતી. પરંતુ ચાલુ ઉનાળે પારો સતત ઊંચો રહેવાના કારણે અસહ્ય ગરમીથી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ચિંતિત હતું. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા કે ભારે વરસાદની સત્તાવાર આગાહી પણ કરવામાં આવી છે, જેથી આયોજકો તાકીદે એક્શનમાં આવી ગયા. અને સુરત કલેક્ટર તેજસ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સુરત પ્રવાસ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે પીએમ મોદી આગામી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સુરત આગમન બાદ તેઓ સૌ પ્રથમ હજીરા ખાતે આવેલા એક પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યાં આશરે 45 મિનિટ જેટલો સમય વિતાવશે. હજીરાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય જાહેર સભાને સંબોધિત કરવા પધારશે. આ જાહેર કાર્યક્રમ બપોરે 4:15 થી 5:15 વાગ્યા સુધી એટલે કે 1 કલાકનો રહેશે, જેમાં સરકારના વિવિધ વિભાગોના 18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન સુરતથી આગળ પ્રસ્થાન કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રી શ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે. આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી તેમજ એમપી એમએલએ મેયર શ્રી તમામ હાજર રહ્યા હતા. માનનીય પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું. તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા. એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે. જેમાં એક સ્વચ્છતા અભિયાન, અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે. પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું. બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો આ કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને જે વ્યક્ત કરવા માગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે. હજુ એની કોઈ માહિતી મળી નથી, પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે. પ્રોગ્રામ છે, સમય રહેવા દેજો. પ્રોગ્રામ જે છે એ મેં કીધું એમ 45 મિનિટનું ત્યાં હજીરામાં છે અને બાકી 1 કલાકનો કાર્યક્રમ છે, પબ્લિક ફંક્શન અહીંયા
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છે. બહુ ઓછો સમય છે તો કઈ પ્રકારની કામગીરી હવે કરવામાં આવશે? નહીં, તૈયારી આમાં ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એટલે આમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઇન્ડોર સ્ટેડિયમમાં પણ અમારી જે તૈયારીઓ છે તૈયાર થઈ ચૂકી છે, અને લોકો જે પ્રમાણે આમાં ભાગ લેવાના છે તેની પણ અમારી તૈયારીઓમાં શરૂ થઈ ચૂકી છે.